તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા કોર્ટમાં પણ આજે બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જેવો માહોલ છે। જિલ્લા કોર્ટની લો લાઇબ્રેરી ખાતે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને પ્રમુખ પદ માટે જયદેવ જોશી અને ભાવેશ ઝીંઝુવાડિયા વચ્ચે સીધો જ અને કાંટાની ટક્કર જોવા મળે તેવો જંગ જામ્યો છે। આ ચૂંટણીમાં વિવિધ પદો માટે કુલ 59 ઉમેદવારો મેદાનમાં છે અને જેમના ભાવિનો ફેસલો 852 જેટલા જેના કરતાં વધુ જે મતદારો છે તે કરવાના છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત સુધી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જેના પર સમગ્ર વકીલ આલમની નજર છે। હું છેલ્લા ઘણા સમયથી જુદા જુદા હોદ્દા ઉપર કારોબારી સભ્યથી માંડી અને પ્રમુખ તરીકેની મેં સેવા આપી છે અને ખાસ કરીને જુનિયર વકીલોને બાર કાઉન્સિલમાંથી સનદ મેળવવાના વેરિફિકેશન ફોર્મ માટે વેલફેરના પૈસા ટૂંકમાં જમા કરાવવા, ત્યાંથી વેલફેરના સભ્ય બનાવવા અને બાર કાઉન્સિલે જે કાંઈ અમારે કામગીરી થતી હોય એમાં હું પૂરેપૂરો સહકાર આપું અને ટાઈમ આપું છું અને તમામ વકીલ સાહેબોના હું કામ કરું છું। આજે ખૂબ જ સારી સંખ્યામાં મતદારો આવ્યા છે અને ચૂંટણીનો માહોલ છે એક સારામાં સારી દિવાળીનો માહોલ હોય એવો જૂનાગઢ બહારના એડવોકેટશ્રીઓ ઉજવી રહ્યા છે। જ્યારે વર્ષ 2026 અને 27 જૂનાગઢ માટે 2 વર્ષનું આ ઇલેક્શન છે અને 2 વર્ષના ઇલેક્શનમાં જૂનાગઢમાં ખૂબ સારી કામગીરી કરવા માટે તમામ લોકો પ્રયત્ન કરે છે અને ખૂબ સારી કામગીરી માટે ચૂંટાઈ આવી અને આ બારનું ભલું થાય એવા પ્રયત્નો સાથે હું જયદેવ જોશી। જૂનાગઢ બાર એસોસિએશન સને 2026-27ની જે ચૂંટણી છે એમાં કુલ 21 સીટ ઉપર 54 ઉમેદવારો ઊભા છે। ઉપપ્રમુખમાં 2 મત છે, પ્રમુખમાં 1 મત છે, સેક્રેટરીમાં 1 મત છે। કુલ 892 મતદારો થયા છે। એમાંથી 800 જેવું મતદાન થવાની અમારી ગણતરી છે। અત્યાર સુધીમાં 120 મત જેવું 1 કલાકમાં પડેલું છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે। સાંજે 5 વાગે મતદાન પૂરું થશે। આવતીકાલે સવારે 10 વાગે મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધી ચાલુ રહેશે।